આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિવિધ દિવસ 26 જૂનના રોજ છે, પરંતુ લોકોમાં જનજાગૃતિ આવે તેવા હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા 12 જૂનથી 26 જૂન સુધી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જેતપુર પાવીના કાલારાણીમાં કારેલી પોલીસ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી અને જેમાં પોલીસ કર્મચારીઓ, એનસીસી કેન્ડિડેટ્સ અને સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ડ્રગ્સ સામે લડવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા। જેતપુર પાવીના કલારાણીમાં કરાલી પોલીસ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી, જેમાં પોલીસ કર્મચારીઓ, એનસીસી કેડેટ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ડ્રગ્સ સામે લડત લડવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા। આજના આધુનિક યુગમાં મોબાઈલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે। આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે। યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે, લોકોને વ્યસનથી દૂર રહેવાની અને વ્યસનથી થતી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ અને બીજી પણ વિવિધ પ્રકારની પડતી મુશ્કેલીઓ સચેત કરવા માટે વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાઢેલી જનજાગૃતિ રેલીમાં કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. પંડ્યા તેમજ શાંતિલાલ ગોરધનદાસ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ સાથે પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।